હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટની મઠરીની રેસિપી. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. તેની સાથે 3 ચમચી જેટલી સૂજી લઈ લીધી છે, 1 ચમચી બેસન લઈ લીધું છે. ત્યાર પછી તેની અંદર મસાલા કરવાના છે. તો તેની અંદર 1 ચમચી જેટલો મરીનો પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો લઈને તેને હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરવાનો. 1 ચમચી કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથી એડ કરજો, તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર મોણ માટે 3 ચમચી જેટલું મોણ એડ કર્યું છે અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે. મોણ આપણે અહીંયા વધારે પ્રમાણમાં રાખવાનું છે, મુઠ્ઠી વડે તેટલું મોણ રાખવાનું છે. આ રીતનું મોણ હશે તો આપની જે મઠરી છે એ ખૂબ જ ખસ્તા બનશે અને લેયરવાળી બનશે. ત્યાર પછી તેની અંદર 1/4 કપ જેટલું પાણી લઈ લીધું છે, તે ધીમે ધીમે કરીને એડ કરવાનું છે અને તેનો કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે. આ રીતનો કઠણ લોટ બાંધીને રેડી કરશો તો જ આપણી મઠરી ખૂબ જ ખસ્તા અને ક્રિસ્પી બનશે. તેની ઉપર તેલ લગાવીને 10 મિનિટ માટે ઢાંકીને રવા દેવાનું છે. તો 10 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું. તો તમે જુઓ છો કે લોટ આપણો સેટ થઈ ગયો છે. તો એકવાર એને આપણે મસળી લેશું અને તેમાંથી આ રીતના નાના નાના સ્મોલ સાઇઝના બોલ બનાવીને રેડી કરવાના છે. તો આ મઠરીને તમે વણ્યા વગર હાથની મદદથી જ બનાવી શકો છો. આ રીતે એક હાથમાં લેવાનું છે અને બીજા હાથની હથેળીથી તેને આ રીતે પ્રેસ કરવાનું છે અને તેની સાઈડોને આ રીતે આંગળીની મદદથી ચપટું કરી દેવાનું છે. તો અહીંયા આપણી મઠરી બનીને રેડી છે. તમે આને બીજી રીતે પણ બનાવી શકો છો. હું તમને બીજી રીતે બતાવું છું. તો તમે આ રીતે બોલ બનાવીને તેને વેલણની મદદથી વણી પણ શકો છો અને તમે તમારી રીતે એની થિકનેસ રાખી શકો છો. કાંટા ચમચીની મદદથી તેની અંદર કાણા કરી દેવાના છે, જેથી મઠરી તળતી વખતે ફૂલે નહીં. તો હવે અહીંયા તેલ મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ. આ રીતનું એની અંદર બોલ્સ નાખીએ છીએ છતાં એ ઉપર નથી આવતું. આ રીતનું આપણું તેલ હોવું જોઈએ. હવે તમારી પેણીની અંદર જેટલું પણ મથરી આવે તેટલી મથરી તેની અંદર એડ કરી દેવાની છે અને તેને લો ફ્લેમ પર જ તળવાની છે, ફાસ્ટ ફ્લેમ પર તળવાની નથી. આ રીતે મથળી એની જાતે જ ઉપર આવી જાય પછી જ તેને પલટાવવાની છે અને વારે વારે પલટાવવાની ઉતાવળ કરવાની નહીં, નહીં તો મથળી તૂટી જશે. આ રીતનો આછો બદામી કલર આવી જાય એટલે તેને લઈ લેવાની છે. તો હું તમને એક મથળી તોડીને બતાવું છું. તો ખૂબ જ ક્રિસ્પી, ખસ્તા, એની અંદર લેયર્સ તમને દેખાઈ રહ્યા છે. આ રીતની મથળી બનાવીને તમે જ્યારે બહાર ટ્રાવેલ કરો છો ત્યારે લઈ જઈ શકો છો અને ખૂબ જ ઇઝી છે બનાવવામાં. તો તમને મારી આજની મથરીની રેસિપી કેવી લાગી એ ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી રેસિપીને લાઇક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. એન્જોય.